પ્રશ્ન 1. ભારતમાં પ્રોજેક્ટ ટાઇગર ક્યારે શરૂ થયો? જવાબ 1973. પ્રશ્ન 2. એસિડ વરસાદ માટે મુખ્યત્વે કયો ગેસ જવાબદાર છે? જવાબ સલ્ફર ડાયોક્સાઇડ. પ્રશ્ન 3. ભૂકંપનું માપન કયું સાધન કરે છે? જવાબ સિસ્મોગ્રાફ. પ્રશ્ન 4. ઓઝોન સ્તર શું કાર્ય કરે છે? જવાબ સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લે છે. પ્રશ્ન 5. ચીપકો આંદોલન કોની જાળવણી માટે થયું હતું? જવાબ વૃક્ષો બચાવવા માટે. પ્રશ્ન 6. કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ મંગળ. પ્રશ્ન 7. સૂર્યમાં કયું તત્વ સૌથી વધુ માત્રામાં છે? જવાબ હાઇડ્રોજન. પ્રશ્ન 8. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? જવાબ રાજસ્થાન. પ્રશ્ન 9. ગુજરાતી ભાષા કયા ભાષા જૂથની ભાષા છે? જવાબ ઇન્ડો-યુરોપીય. પ્રશ્ન 10. કયું રાજ્ય મસાલાઓની ભૂમિ તરીકે ઓળખાય છે? જવાબ કેરળ. પ્રશ્ન 11. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ ગોરખનાથ - ગિરનાર. પ્રશ્ન 12. કયો દિવસ વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવાય છે? જવાબ 8 જૂન. પ્રશ્ન 13. ભારતના જીડીપીમાં સૌથી વધુ યોગદાન કયા ક્ષેત્રનું છે? જવાબ સેવા ક્ષેત્ર. પ્રશ્ન 14. દીનદયાળ બંદરનું જૂનું નામ શું છે? જવાબ કંડલા બંદર. પ્રશ્ન 15. આઈકારનું પૂરું નામ શું છે? જવાબ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. પ્રશ્ન 16. ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી ક્યાં આવેલી છે? જવાબ અંકલેશ્વર. પ્રશ્ન 17. તાપી નદી પર કઈ યોજનાઓ આવેલી છે? જવાબ ઉકાઈ અને કાકરા પરિયોજના. પ્રશ્ન 18. ભારતમાં હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? જવાબ લદ્દાખ. પ્રશ્ન 19. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? જવાબ અરવલ્લીની પહાડીઓ. પ્રશ્ન 20. ગુજરાતના મધ્ય ભાગમાંથી શું પસાર થાય છે? જવાબ કર્કવૃત્ત. પ્રશ્ન 21. ગુજરાતના કયા વિસ્તારમાં મીઠાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? જવાબ ખારાઘોડા અને કચ્છનો રણ વિસ્તાર. પ્રશ્ન 22. ગુજરાત રાજ્યનો કુલ ભૌગોલિક વિસ્તાર કેટલો છે? જવાબ 1,96,024 ચોરસ કિમી. પ્રશ્ન 23. સોમનાથ પાસે કઈ 3 નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે? જવાબ હિરણ, કપિલા અને સરસ્વતી. પ્રશ્ન 24. થારના રણનો અંદાજિત વિસ્તાર કેટલો છે? જવાબ આશરે 77,000 ચોરસ માઇલ. પ્રશ્ન 25. ઓડિશાનું ચિલિકા તળાવ કયા જિલ્લાઓમાં ફેલાયેલું છે? જવાબ પુરી, ખુર્દા અને ગંજમ. પ્રશ્ન 26. એશિયાઈ સિંહની ગણતરી સામાન્ય રીતે કેટલા વર્ષે થાય છે? જવાબ દર 5 વર્ષે. પ્રશ્ન 27. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા ટાપુ પર સ્થિત છે? જવાબ સાધુ બેટ. પ્રશ્ન 28. ગુજરાતમાં મેઘ મલ્હાર પર્વ ક્યાં ઉજવાય છે? જવાબ સાપુતારા. પ્રશ્ન 29. કયું રાજ્ય ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે? જવાબ ગુજરાત. પ્રશ્ન 30. જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય કઈ પર્વતમાળામાં છે? જવાબ અરવલ્લીની પહાડીઓ. પ્રશ્ન 31. ભારતમાં કોલસાના ઉત્ખનનની શરૂઆત ક્યાંથી થઈ હતી? જવાબ રાણીગંજ. પ્રશ્ન 32. વાતાવરણનું પૃથ્વીની સપાટીથી સૌથી નજીકનું સ્તર કયું છે? જવાબ ક્ષોભ આવરણ. પ્રશ્ન 33. ગુજરાતના કયા બીચને બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે? જવાબ શિવરાજપુર બીચ. પ્રશ્ન 34. ડાયનોસોરના ઈંડાના અવશેષો માટે જાણીતું રૈયાલી ક્યાં છે? જવાબ બાલાસિનોર. પ્રશ્ન 35. સમુદ્રમાં પ્લાસ્ટિકના પ્રદૂષણનો સૌથી મોટો ઢગલો કયો છે? જવાબ ગ્રેટ પેસિફિક ગાર્બેજ પેચ. પ્રશ્ન 36. પ્રાચીન કાળમાં ભારત કયા વિશાળ ભૂખંડનો ભાગ હતું? જવાબ ગોંડવાના લેન્ડ. પ્રશ્ન 37 થી 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનો સાક્ષરતા દર કેટલો છે? જવાબ 74.04%. પ્રશ્ન 38. દક્ષિણ ભારતનો મુખ્ય ભૂપ્રદેશ કયા નામે ઓળખાય છે? જવાબ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. પ્રશ્ન 39. મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? જવાબ મહી નદી. પ્રશ્ન 40. બનાસકાંઠા જિલ્લાના કયા ડુંગરોમાંથી આરસ પહાણ મળે છે? જવાબ અંબાજીના ડુંગરો.